બનાસકાંઠા જિલ્લામાં બે માસૂમ બાળકોના મોતના મામલે જોગી સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો અને પરિવારજનોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું હતું કે બે માસૂમ બાળકોના મોત અંગે અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે તે અંગે સમાજને શંકા છે। તેમના જણાવ્યા મુજબ બાળકોના મોત માત્ર અકસ્માત કે ગુંગળામણના કારણે થયા હોવાનું માનવા માટે અનેક પ્રશ્નો ઊભા થાય છે। સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી તેમની માંગ છે। સમાજ દ્વારા આયોજિત રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી। સમાજના આગેવાનોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। આ દરમિયાન મૃતક બાળકોના પિતા સાહિલની બહેન લક્ષ્મીબેને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક નવસારી પહોંચ્યા હતા। પરિવારજનોને બાળકોના મોત અંગે અનેક શંકાઓ છે અને સમગ્ર મામલે સત્ય બહાર આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે પરિવારને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે માટે તેઓ કાનૂની લડત લડશે। પરિવારજનો અને સમાજના આગેવાનોનું કહેવું છે કે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ, ફોરેન્સિક પુરાવાઓ અને પોલીસ તપાસના આધારે જ હકીકત સામે આવશે। તેઓએ મીડિયાના માધ્યમથી પણ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાના ચોક્કસ કારણો અને જવાબદારી અંગે સત્તાવાર માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે। હું જોગી સમાજનો પ્રમુખ છું। મારું નામ જગદીશભાઈ છે અને અમારી સમાજ માટે એક દુઃખદ ઘટના છે જે બે માસૂમની હત્યા કરવામાં આવી છે અને એમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ગાડીની અંદર ગુંગળામણમાં મર્યા છે, પણ એ ખોટો આરોપ છે। હકીકત એમની હત્યા કરવામાં આવી છે। એમની પ્રેમિકા જે છે તે વિધર્મીના પ્રેમમાં છે અને એ વિધર્મીના પ્રેમમાં પડેલી છે, એના કારણે બંને માસૂમની હત્યા કરી છે અને અમે એક આશા રાખીએ છીએ કે ઇન્સાફ મળવું જોઈએ। હવે એમનો બાપ છે, એમની પરિસ્થિતિ ઘણી વીક છે, પણ અમારી સમાજ એમને સપોર્ટ કરી રહી છે કે ભાઈ કંઈક ન્યાય મળે। જો સમાજ આગળ નહીં આવશે તો પછી આવા વિધર્મીઓ આવી જશે અને ઇન્સાફ નહીં મળશે। આના કારણે અમે લોકો વિચાર કર્યો કે સમાજ એક સંગઠન કરીએ અને એમને કંઈક ઇન્સાફ માટે રજૂઆત કરીએ। આના કારણે અમે આજે સંગઠન કરી એક રેલી કાઢી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યો છે અને અમે ટીવી ચેનલના માધ્યમથી અમે એક આશા રાખીએ છીએ કે અગાઉ જે કંઈ રિપોર્ટો આવ્યા છે એ તદ્દન ખોટા આપ્યા છે। ગુંગળામણથી મોત નથી થઈ, બાકી એમને મારી નાખવામાં આવ્યા છે। બંને માસૂમની હત્યા કરવામાં આવી છે કારણ કે પેલી જે તેજલબેન છે જે સાહિલની પત્ની છે અને સાહિલને રાખતી નથી અને વિધર્મીના પ્રેમમાં પડેલી છે। આના કારણે એણે એનો રસ્તો સાફ કરવા માટે બંને માસૂમની હત્યા કરાવી છે। બસ આટલું જ અમે એક આશા રાખીએ છીએ કે મીડિયાની માધ્યમથી અમને ઇન્સાફ મળવું જોઈએ અને એવી આશા રાખીએ છીએ કે ફાંસીની સજા થવી જોઈએ, કાં તો ઉંમરકેદની સજા થવી જોઈએ કે જેનાથી સમાજની અંદર એક દાખલો કડકમાં કડક બેસે કે કોઈ પણ માં આવી દીકરાની હત્યા નહીં કરે અને કોઈ પણ પ્રેમી આવી હત્યા ખોટી નહીં કરે। એમ એક આશા આવી રાખીએ છીએ અમે મીડિયમના આધારથી કે સમાજની અંદર ન્યાય જીવિત રહે
અને અમને એક આશા રહી કે અમે કંઈક બી આગળ વધવાના હોય તો તમારો સહારો પહેલાં લઈએ છીએ એમ, કારણ કે મીડિયાને આધારથી જ આગળ કાંઈ કામ ચાલે છે. બાકી અગાઉ જે રિપોર્ટો આવ્યા છે તે તદ્દન ખોટા છે અને બિલકુલ ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે કે ગાડીમાં ગુંગરામણથી મર્યા છે. સ્થળ તપાસ કરશો તો આપોઆપ ખ્યાલ આવી જશે કે વચ્ચે તો એક નાની ગટેર આવેલી છે અને 300 મીટર જેવો એમના ઘરથી અંતર છે અને 5 વર્ષથી જૂની ગાડી પડેલી છે. મોટા માણસે દરવાજો નથી ખોલતો તો નાના માસૂમ 3-4 વર્ષના માસૂમ કેવી રીતે દરવાજા ખોલી શકે અને દરવાજા ખોલીને અંદર જઈને પાછા કઈ રીતે બંધ કરી શકે? એટલે બિલકુલ ખોટો આરોપ છે. વિધર્મીના પ્રેમમાં એમની હત્યા કરવામાં આવેલી છે. અમે આશા રાખીએ છીએ મીડિયાની માધ્યમથી અમને ઇન્સાફ મળવું જોઈએ. અને લક્ષ્મીબેન ધર્મેશભાઈ જોગી, હું સાહિલની મોટી બેન છું. સાહિલના બંધેવ છોકરા એ બીજી તારીખે લાવ્યો હતો તો મને ફોન કર્યો હતો કે બેન મેં છોકરાઓને ગામડે ગયો હતો, ત્યાંથી છોકરાઓ સાથે સારું રામકડાવાળી ગાડી અને કઈ ચપ્પલ એવું આપવા ગયેલો હતો. છોકરાઓને મળીને આવ્યો, તે રાતના ઊંઘીને બીજા દિવસે એને બપોરે 3 વાગે ફોન આવ્યો કે એના શાળાનો ફોન આવ્યો વિશાલભાઈ કે મારા છોકરા બંધેવ મરી ગયા છે એમ. તો એને મને સુરત ભેસાણ ફોન કર્યું કે બેન તું જલ્દી આવ, મારા છોકરા ગાડીમાં મરી ગયા છે. મેં અહીંયા આવી જોઈ તો સિવિલમાં બંધેવ છોકરા મરી ગયેલા હતા. અમાને પૂરો શક તે તેજલ પર અને એના ઘરવાળા પેલા રાખેલો છે વસીમ પર જ થાય છે. મોટો છોકરો 4 વર્ષના છે કાયરવ અને નાનો છોકરો 2.5 વર્ષના છે અભિમન્યુ. મારા ભાઈના બંધેવ છોકરા પુલ જેવા આજે મરી ગયા છે. મારા ભાઈ તે છોકરાઓને મળવા જાય એ બૈરી મળવા બી નહીં આપતી હતી ને મારા ભાઈ પર કેસ કરતી હતી. મારા ભાઈને જેલમાં નખાવતી હતી. આજે એને લફડું કરવું હતું તે બી અમાને કઈ ફરક નહીં પડતે. છોકરા આપી દેવું જોઈએ. મારા ભાઈ તો ચાલ એની પરિસ્થિતિની હારી હતી, મેં તો હારી હતી કે નહીં. મને કહેતે કે બેન તારી ભાઈની ઓલાદ લઈ જા તો હું લઈ જતે. મારી માંગણી છે કે બંધેવ એ લોકો તેજલને અને તેના પેલા વસીમને ફાંસી થવી જોઈએ. મારા ભાઈની 2 ઓલાદ ગયેલી છે. આજે 1 ઓલાદ હોય તો વાત જુદી છે, એક્સિડન્ટ થઈ જાય તે બી વાત જુદી છે. આજે બંધેવ છોકરા એક સાથે મરણ પામે એટલે શું કહેવાય? અમને લાગે છે કે છોકરા રોજ ધારાગીરીના ઘરના બારણામાં ધૂળમાં સંડાસ કરે નહીં, ત્યારે 1.5 કિલોમીટર 1 કિલોમીટર તાપમાં આટલી તાપમાં આપણાથી નહીં તો ભાઈ આટલા દૂર બાવરામાં ગાડીમાં કઈ રીતના સંડાસ કરવા જઈ શકે છોકરા? વચ્ચે ગટર છે, અમે જોઈને આવ્યા છે વચ્ચે કેટલી મોટી ગટર છે, અમારાથી કુદાય પણ નહીં. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.